નમસ્કાર મિત્રો, આપ સર્વેનું આપણી યુટ્યુબ ચેનલ એસકે સ્ટડી ટોકની અંદર હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે ટેટ 2 પરીક્ષા બાબતે ચર્ચા કરવાના છીએ. તમને ખ્યાલ છે એ મુજબ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ટાટ સેકન્ડરી અને ટાટ હાયર સેકન્ડરીની પરીક્ષા તો ફાઇનલ તબક્કામાં છે. એચએસ વાળાને તો ટૂંક સમયમાં કંકોત્રી પણ આવી જશે. પણ જે મિત્રો સ્પેશિયલ ફોકસ કરવા માંગે છે કે અમારે ટેટ 2 ની જ તૈયારી કરવી છે, અમારે ધોરણ 6 થી 8ના જ શિક્ષક બનવું છે, તો ઘણા સમયથી ઘણા બધા મિત્રોની કોમેન્ટ પણ હતી અને એક મૂંઝવતો પ્રશ્ન કે શું ટેટ 2 આવવાની છે કે ટેટ 2માં વાર લાગશે કે ટેટ 2 નથી આવવાની. ઘણા બધા યુટ્યુબના વિડીયો પણ તમે જોયા હશે. કેમ કે અહીંયા થાય છે એવું કે કોઈ પણ વિડીયો વ્યક્તિ કોઈ પણ એકેડેમી વાળા યુટ્યુબ ઉપર વિડીયો મૂકે અને એ જે એમને જે કીધું તેમ બધું આમ સનાતન સત્ય માની લો છો. કેમ કે મેં હમણાં જ ખાલી યુટ્યુબ ઉપર સર્ચ કર્યું હતું કે ટેટ 2 ક્યારે આવશે, એ બાબતે ઘણા બધા મેં વિડીયો જોયા. એક એકેડેમી વાળા સાહેબ એવું કહે છે કે ટેટ 2 આવવાની જ નથી. એક એકેડેમી વાળા સાહેબ એવું કહે છે કે ટેટ 2 આવશે જ તે, પણ થોડીક વાર લાગશે. એક એકેડેમી વાળા તો સીધો મહિનો પણ આપે છે. બોલો, ધારો કે એ રાજ્ય પરીક્ષા બોર્ડના અધ્યક્ષ હોય, એવી રીતે મહિનાનું નામ આપે છે કે આ મહિનામાં પરીક્ષા આવશે. તો બોલો કેટલો બધો તફાવત છે. બધા એકેડેમી વાળા સાહેબ જ છે. તો એક ઉમેદવાર તરીકે આપણે તૈયારી કરતા હોય તમે ટેટ 2 ની, તો એક ઉમેદવાર તરીકે આપણે શું કરવું જોઈએ, કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? કેમ કે મેન હેતુ આપણો એ જ છે. કેમ કે કોઈ પણ વ્યક્તિ આવીને કહી દે છે કે પરીક્ષામાં આવું હશે, આ તારીખે આવશે કે આ મહિનામાં આવશે કે નથી આવવાની, પણ મૂળ પ્રશ્ન તો એનો એ જ રહે છે કે ઉમેદવાર તરીકે આપણે હવે શું કરવું, મૂંઝવણ હોય છે. તો મેન હેતુ એ જ હું સોલ્વ કરવાનો છું. અંદાજિત પણ કહીશ, વાસ્તવિકતાની જાણ કરીશ કે ખરેખર વાસ્તવિકતા છે શું. તો મિત્રો, પહેલી વસ્તુ કે ટેટ 2 જે છે એ ક્યારે આવશે કે નથી આવવાની કે વાર લાગશે. તો મિત્રો, તમે મારા સિવાય યુટ્યુબ ઉપર ઘણા બધા વિડીયો જોયા છે અને દરેક વિડીયોની અંદર ભિન્નતા જોવા મળે છે. એક સાહેબ એમ કહે છે કે ટેટ 2માં બહુ વાર લાગશે, 2026માં નથી આવવાની. બીજા સાહેબ એવું કહે છે કે 2026માં આવી જ જશે. અમુક સાહેબ મહિનાની તારીખો આપે છે. એનો મતલબ કે સીધી વાત છે કે કોઈને કાંઈ ખબર નથી. બધા પોતપોતાની રીતે અનુમાન લગાડી રહ્યા છે. હું એવું નથી કહેતો ખોટા છે, પણ બધા પોતપોતાની રીતે અનુમાન લગાડી રહ્યા છે. જો રાજ્ય પરીક્ષા બોર્ડે કીધું હોત કે અમે લેવાના છીએ, તો ઓફિશિયલી મોટા ઝંડા ફરકાઈને પરિપત્રો ને બધું આવી ગયું. પણ એવું કઈ રાજ્ય પરીક્ષા બોર્ડે મિત્રો કીધેલું નથી. આ વાસ્તવિકતા. એનો મતલબ કે કોઈને કાંઈ પરીક્ષા બાબતે ખબર નથી. એટલે કોઈ પણ યુટ્યુબમાં તમે કોઈ પણ વિડીયો જોયો હોય મહિનાનું કહેતા હોય, તો એ તદ્દન વસ્તુ ખોટી છે. હવે એક અનુમાન મુજબ, મારા અનુમાન મુજબ, તો એક ઉમેદવાર તરીકે આપણે શું કરવું જોઈએ? તો મિત્રો, પહેલી વસ્તુ તમને ખ્યાલ છે એ મુજબ અત્યારે ટાટ એચએસ ની પરીક્ષા છે એ એપ્રિલ મહિનામાં લેવાશે. પછી એના પછી જે છે ટાટ એસ ની પરીક્ષા જે છે એની પ્રિલિમ લેવાશે. એના પછી મેઇન્સ લેવાશે બંનેની. તો એ તો એક પાક્કું છે કે 6-7મા મહિના સુધી તો ક્યાંય કંઈ આશા દેખાતી નથી. એટલે એ વાસ્તવિકતા સાચી છે કે પરીક્ષા જે છે આવવાની હોય તો પણ લેટ જશે. કેમ કે હજી આ બધી પરીક્ષા એવું પતે પછી જે પરીક્ષા આવવાની છે. બીજી વસ્તુ, આ જે મિત્રો પરીક્ષા આવવાની છે, ઘણા મિત્રો એમ કહે છે કે પરીક્ષા સાવ નથી આવવાની, કારણ કે ભરતી કેલેન્ડર 10 વર્ષીય કેલેન્ડર સરકાર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. એમાં તો 0 જગ્યા આપવામાં આવી છે. પણ મિત્રો, તમે આજથી લગભગ 2 કે 2.5 મહિના પહેલા એક જોયું હોય તો સરકાર દ્વારા ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓની ભરતી બહાર પાડેલી, જેમાં ટેટ 2 ની જગ્યાઓ પણ છે, 6 થી 8ની જગ્યાઓ પણ છે. તો એ ભરતી જો કરવાની હોય, હવે એ કે જૂની પરીક્ષાઓ પણ નથી કરવાની, તો 100% વાસ્તવિકતા છે. તો એના માટે પરીક્ષા લેશે જ. અને એ પણ એક વસ્તુ છે, તમને ખ્યાલ છે કે તાજેતરમાં જ જે છે ટેટ 2 નો પણ સિલેબસ બદલવામાં આવ્યો છે. જો પરીક્ષા લેવાની જ ન હોત તો સિલેબસ બદલવાની શું જરૂર પડે? એનો મતલબ કે પરીક્ષા મિત્રો 100% આવશે. આ લખીને રાખજો, પરીક્ષા જે છે એ 100% આવશે. ક્યારે આવશે એ અનુમાન લગાડવો અઘરો છે, કેમ કે કોઈને કઈ ખબર નથી. ખુદ રાજ્ય પરીક્ષા બોર્ડને પણ ખબર નથી. એમના અધિકારીઓ પણ એવું જ વિચારીને રાખેલું હશે મારા અંદાજ મુજબ કે આ બધું પતે, ટાટ એસ નું પતે, ટાટ એચએસ નું પતે, બીજી બધું અમુક જે એ સિવાય રાજ્ય પરીક્ષા બોર્ડ ઘણી બધી પરીક્ષા લે છે, તમને ખ્યાલ છે. સ્કૂલ લેવલની પણ પરીક્ષાઓ લે છે. તો એ સિવાય વચ્ચે કંઈક ટાઈમ રહેશે તો આપણે એ લઈ લઈશું. મેન વસ્તુ એ છે કે પરીક્ષા આવશે. અને એ પણ છે કે પરીક્ષા આઘી આવશે. મેં તમને કીધું ને કે જૂન જુલાઈ સુધી તો જગ્યા જ નથી. બધું એમને કામગીરી ટાટ એસ ની, ટાટ એચએસ ની, તો એ બધી કામગીરી પતાવવાની છે. એનો મતલબ કે પરીક્ષા જો આવવાની હશે તો મારા અંદાજ મુજબ 2026ના એન્ડમાં આવી શકે છે. અને જો લેટ જાય તો 2027ના સ્ટાર્ટિંગમાં પણ જઈ શકે છે. પણ એ વાસ્તવિકતા છે કે પરીક્ષા આવશે. કારણ કે સાહેબ કેલેન્ડરમાં જગ્યા નથી. મેં કીધું ને ગ્રાન્ટેડની ભરતી, એ સિવાય આ વર્ષે ચાલુ વર્ષમાં પણ થોડી ઘણી જગ્યાઓ ખાલી પડી રહી હશે. તમને ખ્યાલ છે કે વેઇટિંગથી બધે પૂરેપૂરી જગ્યા ભરાતી નથી, ખાલી પડી રહે છે. અમુક મિત્રો 9-10માં વારો આવ્યો હોય તો આમાંથી મૂકીને ઓલામાં જતા રહે છે. અમુક રિટાયર થાય છે. તો આ રીતે પણ કેલેન્ડર સિવાયની પણ થોડી ઘણી ભરતી જે છે આવવાની જ છે.
પહેલા જે છેલ્લે જે લાસ્ટ ટાઈમ આપણે જે ભરતી પતી એવડી મોટી ભરતી નહીં આવે, પણ ભરતી મિત્રો જે છે એ ચોક્કસથી આવવાની છે. એટલે હવે ફાઇનલ હું કહેવા માંગીશ કે ઉમેદવાર તરીકે તમારે શું કરવું. તો પહેલી વસ્તુ, મિત્રો તમે બીએડ કરેલું હોય તો અત્યારે 100% ધ્યાન તમે ટાટ HS અથવા તમે ટાટ S જેની તૈયારી કરતા એના ઉપર આપી દેજો. ટેટ 2 ઉપર હાલ કાંઈ ફોકસ ના કરતા, 6 થી 8 ના ચોપડા અડતા જ નહીં, કેમ કે એમાં હજી વાર લાગવાની છે, પાછળ તમને સમય ધરીને મળવાનો છે. એટલે 100% અત્યારે તમારું આમાં ધ્યાન આપી દીધું. બીજું, ઘણા મિત્રો એવા હશે કે જેને પીટીસી કરેલું હોય, DLED કરેલું હોય, જે ટાટ S કે ટાટ HS આપી શકતા નથી, એમને તો ટેટ 1 તો આપી દીધી, તો હવે ખાલી એક છેલ્લો ઓપ્શન વધે છે કે ટેટ 2. તો મિત્રો તમારે અત્યારથી ટેટ 2 ની તૈયારી સારા એવા લેવલમાં, કેમ કે વધુ સમય મળશે. સિમ્પલ એક વસ્તુ વિચારવાનું કે જો સમય વધુ મળતો હોય એનો મતલબ આપણે જે વસ્તુ વાંચવાનું છે PhD કરી નાખો. એનાથી જો તમને વધુ સમય આપે છે તો તમારે પરીક્ષામાં પાસ થવાના ચાન્સ વધી જશે. એવું પોઝિટિવ લેવાનું, નેગેટિવ નહીં લેવાનું. મારી વાત કરું તો એ સમયે મારે પણ 2019માં શરૂઆત કરેલી, 2-2.5 વર્ષ કંઈ નોટિફિકેશન કંઈ ઓલું હતું જ નહીં. તો આ રીતે તમારે પોઝિટિવ વેમાં લેવાનું છે. પરીક્ષા 100% આવશે, ભરતી પણ એના પછી આવશે, પણ ઓછી આવશે. ટેટ 2 ની અંદર ભરતી કેલેન્ડરમાં 0-0 દર્શાવ્યું છે. મેં કીધું એ પ્રમાણે ગ્રાન્ટેડની ભરતી આવશે. એ કીધું કે તમે બીએડ કરેલું છે તો અત્યારે 9, 10 અને 11, 12 ઉપર ફોકસ કરજો. ટેટ 2 નું અડતા પણ નહીં. બીએડ વાળા મિત્રો છે, તમે બીજી પરીક્ષામાં પણ વાંચો. ઘણા સાહેબ કહે છે કે બીજી પરીક્ષાનું વચાય, CCE નું વચાય, કોન્સ્ટેબલનું વચાય, કરાય. તો એવું કરાય, તમારે જે કોમન સબ્જેક્ટ છે આ ટેટ 2 ની અંદર, ધારો કે ગુજરાતી વ્યાકરણ આવતું હોય તો બીજા જે પરીક્ષાની તૈયારી કરો છો એમાં ગુજરાતી વ્યાકરણ આવતું હોય તો એ વાંચો, ઇંગ્લિશ ગ્રામર આવતું હોય તો એ વાંચો. મેન્સ કે જે કોમન સબ્જેક્ટ છે એ પહેલા તૈયાર કરો, જેનાથી કદાચ જો વહેલા નોટિફિકેશન આવે, શક્યતા નહીવત છે, તો તમારે એ કવર થઈ ગયું એટલે ખાલી કન્ટેન્ટ ને પેડાગોજી ને બધું કરવાનું રહે. અને આમ પણ તમે ટેટ 1 ની તૈયારી કરેલી હોય તો ત્યાં તમે પેડાગોજી વાંચેલું જ હશે. તો આ રીતે તમારું ઘણું બધું તૈયાર થઈ જશે. તો ખાસ તમારો ડાઉટ ક્લિયર થયો હશે. ઘણા બધા વિડીયો પણ જોયા હશે. મેન વસ્તુ, પરીક્ષા આવશે, ક્યારે આવશે એ હું પણ ના કહી શકું, કેમ કે રાજ્ય પરીક્ષા બોર્ડને પણ ખબર, પણ એ ગેરંટી છે કે લેટ જશે. 2026 એન્ડમાં પણ જઈ શકે, 2027 સ્ટાર્ટિંગમાં પણ જઈ શકે. વાંચવામાં મેં કીધું એ પ્રમાણે આયોજન રાખજો. અત્યારે 100% ધ્યાન 9, 10 અને 11, 12 ઉપર આપજો. DLED કે PTC કરેલું છે તો તમે ટેટ 2 ઉપર ધ્યાન આપી શકો છો, પણ એવી ગણતરીએ ચાલજો કે તમારી પાસે 6 મહિના, 7 મહિના, 8 મહિના છે હજુ. તો એ પ્રમાણે જે છે તમારું વાંચન જે છે એ હોવું જોઈએ. આવી જ રીતે મિત્રો બીજા વિડીયોમાં પણ આવી રીતે મળતા રહેશું. તો ખાસ ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી હું કોઈ પણ વિડીયો મૂકું તો તમારા સુધી પહોંચી જાય. ધન્યવાદ.